નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હૃદ ચક્ર વિશેની છે એ માહિતી મેળવી ચૂક્યા છીએ કે કેવી રીતે હૃદય છે એ ધબકે છે. રાઈટ, તો આ હૃદય ધબકવા માટે જવાબદાર છે હૃદ ચક્ર વિશેની માહિતી છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા. આ લેક્ચરની અંદર આપણે આ હૃદય ની અંદર જે ક્રિયાવિધિ કેવી રીતે થાય છે, હૃદયને લગતી બીમારીઓ છે એને કેવી રીતે ઓળખવામાં આવે છે તેના વિશેની માહિતી છે, તેના વિશેનો અભ્યાસ છે તે આપણે આ લેક્ચરની અંદર કરીશું. એટલે કે હૃદયને લગતી કોઈ પણ બીમારીઓ હોય અથવા તો હૃદય છે એ કાર્ય કરે છે કે નથી કરતું, વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે, ક્યાં પ્રોબ્લેમ છે, એની બીમારીઓ કઈ કઈ છે, જો એની જાણકારી આપણે મેળવવી હોય તો એના માટે આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, જેને સામાન્ય રીતે ECG કહેવામાં આવે છે, જો તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને હૃદયને લગતી બીમારીઓ હોય તો સામાન્ય રીતે ડોક્ટર તેને ECG કરાવવાનું કહે છે, એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કરાવવાનું કહે છે, જેના કારણે હૃદયને લગતી બીમારીઓ છે તેનો અંદાજ લગાવી શકાય છે. તો સામાન્ય રીતે તમે દવાખાનાની અંદર ટેલિવિઝન જેવું દ્રશ્યથી પરિચિત છો. તમે મૂવીઝની અંદર જોયું હશે, પિક્ચર્સની અંદર, કે કોઈ વ્યક્તિ છે એ દવાખાનાની અંદર હોય અને એની બાજુમાં ટીવી જેવું સામાન્ય રીતે હોય અને એની અંદર અમુક લાઈન છે, એ લાઈન જતી હોય. તો એ જે બીમાર વ્યક્તિ છે કે જે હૃદયઘાતના કારણે મોનિટરિંગ સાધન છે, એક પ્રકારનું મોનિટરિંગ સાધન છે, મશીન છે કે જે હૃદયનું સતત શું કરે છે, મોનિટરિંગ કરે છે. ત્યારે તમે એ વોલ્ટેજના ફેરફારના આધારે, એની અંદર જે વોલ્ટેજના ફેરફાર થાય અને એ વોલ્ટેજના ફેરફારને આધારે ચોક્કસ પ્રકારનો અવાજ, જેવો કે પીપ 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 પી, આવો અવાજ જે છે એ તમે એ દ્રશ્યની અંદર જોયો હશે. વારંવાર જ્યાં સુધી વ્યક્તિ જીવતો હોય ત્યાં સુધી પીપ 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 અવાજ આવે અને વ્યક્તિ મૃત્યુ પામે એટલે સીધી લાઈન પી, આવો અવાજ છે તમે સામાન્ય રીતે છે એ મૂવીની અંદર પણ સાંભળેલું હોય. રાઈટ, તો આ જે પ્રકારનું સાધન છે એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કરવા માટેનું જે સાધન છે એ સાધનનું નામ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ECG મેળવવા છે એ કરવામાં આવે છે. ECG એટલે શું? તો કે ECG એટલે કે હૃદચક્રની ક્રિયા દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન. એટલે કે હૃદચક્રની અંદર આપણને ખબર છે સામાન્ય રીતે કર્ણકોનું સંકોચન, પછી શેપકોનું સંકોચન અને પછી કર્ણક-શેપક છે ડાયસ્ટોલ, આવા પ્રકારની પરિસ્થિતિઓ છે આપણે હૃદચક્રની અંદર લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી ચૂક્યા છીએ. રાઈટ, તો એ જે હૃદયની અંદર જે થતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન કરવું છે. રેખાંકિત આલેખન કરવા માટે વિદ્યુત પ્રક્રિયાઓની મદદ લેવી પડે, એટલે કે વિદ્યુત પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન કરવાનું એ જ ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. યોગ્ય ECG મેળવવા દર્દીને મશીન સાથેના 3 ઇલેક્ટ્રિક લીડ, એટલે કે સામાન્ય રીતે મશીન અને દર્દીને એકબીજા સાથે જોડવાનું જે કાર્ય છે આ 3 ઇલેક્ટ્રિક લીડ કરે છે, જે દર્દીના શરીર ઉપર લગાવવામાં આવે છે. જેમાંના 2 લીડ હોય, એટલે કે તાર જેવી રચના હોય, વાયર જેવી રચના હોય, એ 2 લીડ કાંડા ઉપર અને 1 લીડ છે એ ડાબી બાજુના પગની ઘૂંટીમાં છે લગાવવામાં આવે છે. અને આ લીડ લગાવ્યા બાદ આપણે દર્દીના હૃદયની જે ગતિવિધિ છે એ ગતિવિધિનું સતત અવલોકન છે એ અવલોકન કરી શકીએ છીએ.
સામાન્ય રીતે ઇસીજીની અંદર 3 લીડ તો લગાવવામાં આવે જ છે, બંને કાંડા ઉપર અને એક ડાબા પગની ઘૂંટીમાં. પરંતુ જો આ જ રદ ક્રિયાઓનું હજુ આપણે વિસ્તૃત મૂલ્યાંકન કરવું હોય તો ઘણા બધા લીડ્સ અથવા તો જે તાર છે એ તારની રચના છાતીના ભાગે જોડવામાં અથવા તો ચોંટાડવામાં પણ આવે છે, જેના કારણે હૃદયનું છે વિસ્તૃત મૂલ્યાંકન થઈ શકે. કેવી રીતે લીડ્સ અથવા તો તાર લગાડાય છે એ આપણે જ્યારે ટોપિક પૂરો થાય અને પછી આપણે વિડીયો દ્વારા એની સમજૂતી મેળવીએ ત્યારે તમે એની અંદર જોશો કે એ જે લીડ્સ અથવા તો તાર છે કેવી રીતે છે એ દર્દી સાથે છે એ ચોંટાડવામાં અથવા તો જોડવામાં આવે. રાઈટ. આપણે અહીંયા જે ઇસીજીની વાત કરશું એ પ્રમાણભૂત એટલે કે સ્ટાન્ડર્ડ ઇસીજીના સંદર્ભમાં છે એ ચર્ચા કરીશું કે જે વધુ પ્રમાણમાં છે ઉપયોગમાં લેવાય છે. તો ઇસીજીનો દરેક ઉન્નત એટલે કે પીક પી થી ટી અક્ષરોથી છે ઓળખવામાં આવે છે. તમે એ ટેલિવિઝન જેવું જે છે તેની અંદર તમે જોતા હશો કે જે લાઈન હોય એ લાઈન ઉપર નીચે થયા કરે છે. તો એ લાઈન ઉપર થાય છે એનો મતલબ એ એક પ્રકારની પીક છે, ઉન્નત છે. આવું ઉન્નત જ્યારે ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત થાય તો એને આપણે પી સ્વરૂપે છે રજૂ કરીએ છીએ અને એમાં જેટલી પણ લાઈનો હોય તેને આપણે પી થી ટી અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. આ જે પી થી ટી અક્ષરો જેવી લાઈન છે એ સામાન્ય રીતે હૃદયની વિશિષ્ટ વિદ્યુતકીય ક્રિયાવિધિ છે એ સાથે સંકળાયેલી છે. એક એક અક્ષર એક એક હૃદયની વિદ્યુતકીય ક્રિયાવિધિ છે, જેને સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે આ પ્રમાણભૂત ઇસીજીનું રેખાંકિત રજૂઆત છે કે જેની અંદર પી થી ટી સુધી એટલે કે પી પછી ક્યુ આર એસ અને ટી આવી રીતે છે એ દર્શાવવામાં આવેલું છે. તો આ બધા જે પી થી ટી સુધીના અક્ષરો છે એ હૃદયની વિદ્યુતકીય ક્રિયાવિધિ છે, એટલે કે કંઈક ને કંઈક એ પી કંઈક સૂચન કરે છે, ક્યુ કંઈક સૂચન કરે છે અને આર એસ અને ટી એવી રીતે કંઈક ને કંઈક એ સૂચન છે એ કાર્ય સાથે છે એ સંકળાયેલું છે. એટલે એ પીક છે આપણને જોવા મળે છે. તો ખરેખર આ પી શું છે એની સમજૂતી મેળવીએ તો જે પી તરંગ છે, જે આ પી તરંગ તમને જોવા મળે છે એ પી તરંગને કર્ણકની વિદ્યુતકીય ઉત્તેજના એટલે કે વિધ્રુવીકરણના રૂપે છે રજૂ કરવામાં આવે છે. પી તરંગ શેના માટે જવાબદાર છે તો કે પી તરંગ છે એ કર્ણકના વિધ્રુવીકરણ માટે જવાબદાર છે અથવા તો કર્ણકના વિદ્યુતકીય રીતે ઉત્તેજના માટે છે એ જવાબદાર છે, જેના કારણે કર્ણકોનું છે એ કર્ણકોનું શું થાય તો બંને કર્ણકો છે બંને કર્ણકોનું સંકોચન તરફ છે દોરી જાય છે. તો યાદ કરો હૃદચક્રની અંદર જ્યારે શિરાઓમાંથી આવેલું રુધિર એ પછી ફુફુષ્ય શિરા હોય કે મહાશિરા હોય, રાઈટ, જ્યારે રુધિર બંને કર્ણકોમાં આવે જમણા કર્ણક અને ડાબા કર્ણકમાં ત્યારબાદ હૃદચક્રની છે એ હૃદચક્રની શરૂઆત થતી હતી અને સૌથી પહેલા છે એ કર્ણકો છે એ કર્ણકો સંકોચન પામતા હતા. કર્ણકોનું સંકોચન થવાના કારણે પીક છે થોડીક ઊંચી જાય છે, જે પી તરંગ સ્વરૂપે છે એ રજૂ કરવામાં આવે છે કર્ણકોનું વિધ્રુવીકરણ અથવા તો કર્ણકોનું સંકોચન તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ ક્યુઆરએસ સંકુલ. ક્યુ આર અને એસ આ ત્રણે ત્રણ એકી સાથે જોવા મળે છે. તો ક્યુઆરએસ સંકુલ જે છે એ શેપકોના વિધ્રુવીકરણને છે એ રજૂ કરે છે. શેપકોનું વિધ્રુવીકરણને સામાન્ય રીતે જેવી રીતે કર્ણકોનું વિધ્રુવીકરણ એટલે કર્ણકોનું સંકોચન, ત્યારબાદ શેપકોનું વિધ્રુવીકરણ એટલે કે શેપકોનું સંકોચન છે એ શરૂ કરાવે છે. હવે જો રુધિર એ કર્ણકોમાંથી શેપકોમાં આવે ત્યારબાદ કર્ણકો છે એ કર્ણકો સંકોચન પામે અને પછી એ રુધિર છે એ પોતપોતાની સાઈડ રહેલી જે ધમનીઓ છે ધમનીઓમાં જાય છે, રાઈટ. તો
એ જે છે એ QRS સંકુલ સ્વરૂપે છે એ રજૂ કરવામાં આવે છે, જે ક્ષેપકોનું સંકોચન છે એ દર્શાવે છે. એટલે કે જો સંકોચન છે એ શરૂ થાય તો ક્યુ તરંગ બાદ એ તુરંત જ શરૂ થાય છે. એટલે કે જો ક્યુ તરંગ આવે એટલે કે ક્ષેપકોનું સંકોચન છે એ સંકોચનની શરૂઆત થાય, એટલે કે સિસ્ટોલની છે સિસ્ટોલની શરૂઆતનો સંકેત છે. અને જેવું એસ તરંગ આવ્યું એટલે કે એ ક્ષેપકોનું સંકોચન છે એ પૂર્ણ થાય છે. એટલે કે સિસ્ટોલ અવસ્થાની અંતનો સંકેત એટલે કે એસ સંકેત છે એ એસ સંકેત તમે જોઈ શકો છો. ત્યારબાદ સૌથી છેલ્લો તરંગ એટલે કે ટી તરંગ, અને ટી તરંગ છે એ ક્ષેપકોને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિમાં એટલે કે પુનઃ ધ્રુવીકરણમાં છે એ પાછા આવવાની સ્થિતિ છે એ રજૂ કરે છે. ટી તરંગ જ્યારે ટી તરંગની પીક આપણને જોવા મળશે એનો મતલબ એમ થશે કે ક્ષેપકો છે એ ક્ષેપકોનું સંકોચન પૂર્ણ થઈ ગયું છે અને ક્ષેપકો હવે ફરીથી પાછા ડાયેસ્ટોલ કન્ડિશનની અંદર, ડાયેસ્ટોલ પરિસ્થિતિ એટલે કે શિથિલન પરિસ્થિતિની અંદર, જેને આપણે ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ પણ કહી શકીએ છીએ. એટલે કે સંકોચન સિસ્ટોલ એટલે કે ક્ષેપકોનું વિધ્રુવીકરણ, પરંતુ ડાયેસ્ટોલ શિથિલ અવસ્થા એટલે ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ છે એ સામાન્ય રીતે આપણે કહી શકાય. તો ટી તરંગે છે એ ક્ષેપકોનું છે પુનઃધ્રુવીકરણ થશે અને ટી તરંગના અંતે સિસ્ટોલની સમાપ્તિ થશે અને ક્ષેપકો અને કર્ણકો છે એ બંને ડાયેસ્ટોલ અવસ્થાની અંદર જોવા મળશે. દેખીતી રીતે જો ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલની સંખ્યા છે એ સંખ્યા ગણીએ તો એક વ્યક્તિના હૃદયના સ્પંદનનો દર પણ છે એ આપણે કાઢી શકીએ છીએ. એટલે કે સામાન્ય રીતે જો 1 મિનિટ સુધી આપણે QRS સંકુલની સંખ્યા જો ગણીએ, રાઈટ, તો હૃદયના ધબકારાની સંખ્યા એટલે કે સ્પંદન દર એ પણ આપણે કાઢી શકાય. તો સામાન્ય રીતે હૃદયના ધબકારાની સંખ્યા સરેરાશ 72 ધબકારા પર મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર હૃદય છે 72 વાર ધબકે છે. એનો મતલબ એ થાય કે તેની અંદર QRS સંકુલની સંખ્યા પણ સરેરાશ 72 વખત છે એ જોવા મળતી હશે. અલગ અલગ વ્યક્તિઓમાં ECGની જે સંરચના છે એ આપેલ લીડ અને તારની ગોઠવણી છે એ લગભગ છે એ સરખી જ હોય છે. એટલે કે વ્યક્તિઓની અંદર જે આ લીડ્સ અથવા તો તાર જે લગાડવામાં આવે કે ECGની સંરચના માટે એની ગોઠવણી છે એ સરખી જ જોવા મળે છે. એ ડિપેન્ડ કરે તારની સંખ્યા ઉપર, આધાર કોની ઉપર રાખશે? તારની સંખ્યા ઉપર, કે કેટલા તાર છે એ લગાવવામાં આવે છે. 3 છે, 6 છે, 9 છે, આવી રીતે તારની જે સંખ્યા છે એમાં વધારો થતો જાય છે અને એ શરીર ઉપર અલગ અલગ જગ્યાએ છે એ લગાડવામાં આવે છે. આના આકારમાં જો કોઈ પણ વિચલન અથવા તો અનિયમિતતા અથવા તો રોગની શક્યતાનું છે એ નિર્દેશન કરે છે. એટલે કે જો ECGના આકારમાં કોઈ પણ પ્રકારનું વિચલન આવે તો એ વિચલનના આધારે એ હૃદય રોગની અનિયમિતતા અથવા તો હૃદય રોગના શક્યતાનું છે એ નિર્દેશન કરી શકે. અને આ કારણે જ તેનું ચિકિત્સામાં એ ખૂબ જ મહત્વ છે, કારણ કે એના આધારે આપણે કેવા પ્રકારની દવા આપી શકીએ અથવા તો કયા પ્રકારની સારવાર લઈ શકાય જેના કારણે હૃદય રોગથી મુક્તિ મળે. તો એ માટે છે એ ECG છે એ ECG કરવામાં આવે છે. તો ચાલો આજ ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ છે તેની વિડીયો દ્વારા સમજૂતી મેળવીએ. સામાન્ય રીતે દર્દીઓ જે હૃદય રોગથી પીડિત હોય તેના માટે ડૉક્ટર છે એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કરવાની છે સલાહ આપે છે.
અને આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામના મશીન દ્વારા છે એ થાય છે કે જેની અંદર સિગ્નલ છે એ સિગ્નલ જોવા મળે છે. આ જે સિગ્નલો છે એ હૃદયના વિદ્યુતીય ફેરફારના કારણે જોવા મળે છે, જેને મશીનને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહીએ છીએ. તેના દ્વારા આપણે હૃદયના ધબકારાની સંખ્યા, તેનું કદ અને તેની પોઝિશન એટલે કે સ્થાન પણ આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં ઇલેક્ટ્રો એટલે કે લીડ તાર છે એ કાંડા અને ઘૂંટી અને સાથે સાથે છાતી ઉપર છે એ લગાવવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ છે એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કર્ણકશેપકનું સંકોચન વિકોચન અવસ્થા દર્શાવે છે, જેને સામાન્ય રીતે P થી T સુધી છે એ રજૂ કરવામાં આવે છે. આપણે અહીંયા સ્ટાન્ડર્ડ ઇસીજી જે છે તેની આપણે વાત કરીશું. પી તરંગ છે એ પી તરંગ સામાન્ય રીતે કર્ણકોનું સંકોચન દર્શાવે છે. ત્યારબાદ QRS જે છે એ QRS શેપકોનું સંકોચન દર્શાવે છે. Q એ શેપકોનું સંકોચનની શરૂઆત થાય અને S એ પૂર્ણ થાય. ત્યારબાદ T એ ક્ષેપકોનું છે એ પુનઃધ્રુવીકરણ એટલે કે શિથિલન ડાયસ્ટ્રોલ કન્ડિશન છે એ દર્શાવે છે. ચોક્કસ રીતે ચોક્કસ સમય મર્યાદામાં જો QRS સંકુલ માપવામાં આવે તો રદ દર છે, ધબકારાની સંખ્યા છે તમે મેળવી શકો. જો ઇસીજીની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો તેના લીધે હૃદયને લગતા પ્રોબ્લેમ એટલે કે તેની બીમારીઓ થઈ શકે અને એના કારણે બ્લડ પ્રેશર જે છે એની અંદર વધારો અથવા તો ઘટાડો છે એ થઈ શકે છે. રાઈટ. બ્લડ પ્રેશર એટલે કે જેને સામાન્ય રીતે આપણે રુધિર દાબ તરીકે ઓળખીએ છીએ, તો એ રુધિર દાબમાં વધારો અથવા તો ઘટાડો છે એ આ ઇરેગ્યુલર ઇસીજીના કારણે છે એ જોવા મળે છે. તો અહીંયા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફની જે સમજૂતી છે એ પૂર્ણ થાય છે.